દીપકભાઈ, પેલા આપણે દાદાનું કાંઈ પણ કામ હોય તો અંદર થોડો કામ પૂરું ના થાય એટલે અંદર થોડો બોજો હોય કે થોડો આપણે પ્રયત્ન કરીએ, પણ પ્રયત્ન કરીને આપણને એમ થાય કે તો ભાઈ પ્રશ્ન પૂરો થઈ જાય છે. જવાબ આવી ગયો. ધન ચડાવવા માંડી એટલે કઈ ને પ્રશ્ન તો વાત તો કરો, આપણે જાણીએ તો ખરા. પેલા દિવસ એવું એટલે આપણને સંતોષ થાય કે હું દાદામાં સિન્સિયર છું. થોડો બોજો થાય, આપણે કામ કરવાના પ્રયત્ન કરીએ, બીજી રીતે, ત્રીજી રીતે, ચોથી રીતે. પછી નિરૂમાની છડી છેલ્લે એવી સ્પેશિયલ આજ્ઞા એટલે એમને કહેલું ઇન્સ્ટ્રક્શન, આજ્ઞા ના કે ઇન્સ્ટ્રક્શન, થોડું સુપરફ્લુઅસ રહેવાનું અને આપણા આ બધું. એટલે હવે એવું એમની જ ઇન્સ્ટ્રક્શન થી અંદર એની મેળે શક્તિ ઉભી થઈ હોય ને નિરૂમાની કૃપાથી, તો એવું સુપરફ્લુઅસ રહેવાય. પણ અંદર કોક વાર એમ જરાક દુઃખ થાય કે ઇન્સિન્સિયર નથી થતો ને, એટલે હવે અત્યારે કામ ના પતતું હોય, કેમ કે સંજોગો ખૂટે છે, આપણે સંજોગોની રાહ જોવે. અને એમાં ઘણી બધી રીતે સમજાય કે જે પેલા પ્રયત્ન કરવા જતા હતા એવા પ્રયત્નના લિંક તો સામેથી મળે જ છે, કારણ કે કોક આપણને કહી જ જાય કે ભાઈ આવું કરવા જેવું છે, એટલે આપણે એ પોઝિટિવ જ હોય, ચલો એવું કરીએ કે ભાઈ હવે આને મળવા જવું છે તો કે ચલો આપણે એમને મળીએ. પણ મારા તરફથી ના ઊભું થાય કે હું આને મળું, આને કરું, આમ કરું, તેમ કરું. અને આટલા બધા વર્ષોથી અનુભવ થયું લાગે કે એની મેળે સંજોગ ઉભા થતા જ હોય છે, તો પછી ઊભું ના થાય. પણ અંદર કોઈ વાર આવું દુઃખ થાય કે હું ઇન્સિન્સિયર નથી થતો ને દાદાને. ના એટલે આપણે નેગેટિવ ભાવ તો થતા નથી ને, કામ બગડે તો વ્યવસ્થિત, હવે આપણે શું કરી શકીએ એવું થતું નથી ને. 100% સારું જ થાવ, વહેલું જ થાવ, જલ્દી થાવ, એની દિન રાત ભાવના તો છે જ આપણી. ત્યાં સુધી ઇન્સિન્સિરિટી ના કહેવાય. ઇન્સિન્સિરિટી કોને કહેવાય કે ભાઈ બધું કેમ ભાઈ કામ થતું નથી, વ્યવસ્થિત છે, જે થાય તે ખરું કે એમ નહીં. આપણે અંદર એમ થાય કે ના થવું તો જોઈએ જ. ભોગવટો એ એક્સ્ટ્રા આઈટમ છે, થવું જોઈએ. આપણો પોઝિટિવ ભાવ એ કરેક્ટ છે, થવું જ જોઈએ. અને આપણે પ્રાર્થના, અને એવું લાગે તે ઘડી ભાઈ 10 મિનિટ પ્રાર્થના કરો, એ દાદા બધા સંજોગ ભેગા થાવ ને સારું કામ થાવ. સાંકળ ખેંચતો નથી, આ તો વ્યવસ્થિતમાં જે હોતે ભલે, પણ અમારી પ્રાર્થના છે કે આ કામ થાવ સરસ. મહાત્માની આટલી બધી ભાવના છે, વહેલા વહેલા રહેવા આવું છે, બધી વ્યવસ્થા બધી છે. ફક્ત આ ઓફિશિયલી કાગળિયા બધા ફાઇનલ થાય તો પછી બધાનું કામકાજ શરૂ થઈ શકે, કોન્ટ્રાક્ટરો ને આર્કિટેક્ટ ને બધાનું. તો અમારી ભાવના છે કે વહેલું શરૂ થાવ. અને આપણા તરફથી 2-5 મિનિટ પણ છેવટે પોઝિટિવ ભાવનાના એવિડન્સ મૂકી દેવાના. નેગેટિવ ભાવ આપણા તરફથી નથી જ એવું એક્ઝેક્ટ ચેકિંગ ચાલુ રાખવું છે. એટલે નહીં થાય એવું, અનસિન્સિયરિટી આવી ના શકે. કારણ આટલા વર્ષો આપણે એક ધારું આ જ કામ કર્યું હોય, એની માટે જ આપણું જીવન છે કે કેમ કરીને દાદાનું કામ, નિરૂમાની ભાવના, બધા પ્રોજેક્ટ પૂરા થાય. અને એની માટે આપણે આ તન મન ધન બધું ઘસાઈને ખલાસ કરવા માંગીએ છીએ. નથી થતું એનું મેં ભોગવટો રહે છે, એ છે એક્સ્ટ્રા આઈટમ, પણ છો રહ્યો ભલે રહ્યો, એ ભોગવટો નથી આવતો. હવે નથી આવતો તો આવે, બાકી આમ પણ એની સામે આપણને જ્ઞાન છે કે નહીં, શું છે સાચું એ છે કે એટલા બધા એવિડન્સ કાર્ય થતું હોય છે, તો એક એવિડન્સ પકડવાની જરૂર નથી. અને એવિડન્સ ખૂટી રહ્યો છે, તમે સમજાવ્યું હતું ને કે આમ 4 અઠવાડિયા પૂરું કરવાનું, 6 દિવસ સુધી 50% જ થયું હોય, લાસ્ટ ડે 100% થઈ જાય. અને એવું પણ અનુભવ કર્યા હોય કે આપણને લાગતું હોય કે હવે જેમ પાછળ માટી નાખવાનું હતું ને, એ કાલે ચિરાગ વાત કરતો હતો, તો કે માટી નાખવામાં જ્યારે સૌથી પહેલા નરોત્તમભાઈ અહીંયા આવ્યા હતા, નિરૂમાની આપણે હાજરી બોલાવ્યા ત્યારે, એ તો આમ જોઈને જ એકદમ હેપતાઈ ગયા હતા કે આ છોકરાઓ તમે ક્યારે કામ કરશો, આ બધું ક્યારે થશે એમ. કે કાલે જ વાત કરતો હતો કે કેવી રીતે થયું છે ને એ મને તો નથી ખબર પડી, કે અમને નથી કોઈને ખબર પડી. અને એવા એવિડન્સ ભેગા થઈ ગયા, અત્યારે આખું માટી ફૂલ જમીન થઈ ગઈ. એટલે એવું સમજાય કે એવા એવિડન્સની આપણે રાહ જોવાની છે, એની મેળે આવશે. અને એટલે એ જ્ઞાનને આધારે ભોગવટો નથી આવતો જરાક. અને જરાક જો આવવા જાય તો એકવાર જયારે એવું થયું ને કે હજી 2 મહિના મોડું થશે, તો પછી નિર્મા પાસે મસ્ત બેઠો હતો, તો આમ જાણે અંદરથી એવું લાગે કે ભાઈ શું આ બધી બાબતમાં આપણે લાચારી કરવાની કે નિરાશ થવાનું, ખૂબ મોટું કામ દાદાનું થવાનું છે. આ બધા તો બહુ નાની વસ્તુ છે, આ તો બધું વ્યવસ્થિતના ભાગમાં છે તો થઈ જશે. કોઈ વાર એમ થાય કે બરોબર કરી રહ્યા છે ને જે કઈ કરી રહ્યા છે.
હા, આપણે ચેકિંગ રાખવાનું બધું. અને આમાં કેવું છે કે આપણે ઘણી વખત કેવું હોય છે, એટલે આ તો સામાન્ય વાત કરું છું, કે આપણી પાસે 20 જાતના કામો છે. એક ડિપાર્ટમેન્ટનું કામ અટક્યું હોય તો આપણે એની પાછળ આખો દિવસ ઉપયોગ મૂક્યા કરવાની જરૂર નથી. અને આપણે વિચારીએ આપણે પુરુષાર્થ મારો કે ચાલો અત્યારે બીજું સત્સંગના પ્રોગ્રામ છે, કે ચાલો રાજકોટનું કામ હોય તો એ પતાવો, મુંબઈ વાળું કામ હોય તો એ પતાવો, અડાલજનું પેલા જમીન વાળું પાછલું બાકી તો અહીંના 3rd ફેઝનું પતાવો. જે પોસિબલ હોય એમાં આપણે એક્ટિવલી, એટલે મન વચન કાય એક્ટિવલી કામ કરી જ જાય છે. એ અનસિન્સિયર ક્યાં કહેવાય? આળસ કર્યા કરતો હોય, કામ બગાડતો હોય તો લોકો કે આટલું બગડે છે, વ્યવસ્થિત છે, જ્ઞાનમાં રહો. એટલે વ્યવસ્થિત જ્ઞાનમાં રહો એવું બોલાતું હશે? કેમ કરીને સોલ્વ થાય, ઓછું બગડે, ના બગડે એના ઉપાય હોય, પ્રયત્ન હોય. પણ ભગવત તો જુદી વસ્તુ છે. પણ આપણું બધું પોઝિટિવ પ્રયત્ન હોય લાસ્ટ મોમેન્ટ સુધી. છે ને, કાચનો પ્યાલો બચાવવાનો છેલ્લો પ્રયત્ન કરો. અરે હાથેથી છટકી ગયો હોય તો પછી પગેથી આમ ગાલે, હા, અને છેવટે ઓછીકો આમ ધકેલા બચાવે. એટલું બધું સ્પીડી ચાલતું હોય, બોલો. એટલે આપણા તરફનો પ્રયત્ન માટે આપણે કોઈ નેગેટિવ મૂકતા નથી, બધા જ પોઝિટિવ એફર્ટ. અને પછી ના પૂરું થયું તો બીજે દાડે પાછા નવેસરથી. એટલે અનસિન્સિયર નથી કહેવાતા. અને આપણે અંદરથી તો પાછું છે જ ને, ભાઈ શું થયું, ક્યાં સુધી, કેવી રીતે થશે, કોણ કોણ અટકે છે, કેવી રીતે અટકે છે. અને છેવટે આપણી પાસે 2 ઉપાય છે. બહારના પ્રયત્ન કરવાના, જે થયા કે ના થયા પછી કરેક્ટ. ભાવમાં 100% રાખવાનો. બહારના પ્રયત્ન અને અંદરનો ભાવ, એ 2 આપણા તરફનો જોરદાર છે. એ અંધશ્રદ્ધા છે. અંદરના પ્રયત્ન માટે વધારે હવે કોન્ફિડન્સ આવે. બહાર એવિડન્સ ખૂટતા હોય તો અંદરની પ્રાર્થના અને ભાવના એના પર ખૂબ જ વધારે જોર મૂકવાનું. સાચી વાત છે. અને એટલે ખરેખર કહે ને કે એટલે જેમ આના કીધું કે આગળની સ્ટેજમાં આવું જ થશે આપણું, કે ભાઈ કામ કરે જાઓ. એટલે મન વચન કાયા કામ કરે જશે. અને અહંકાર જેમ ડાઉન થશે ને એમ ભોગવટા ઉડી જશે. અને જાગૃતિ બહુ હશે પાછી. કામ માટે સિન્સિયરિટી બધી જ હોય. સારામાં સારું જરાક એને ટાઈમ મળ્યો ને 2 કલાકનો તો એમાં પોતે ઇન્વોલ્વ થઈને પૂરું કરે. પછી પાછું વર્તમાનમાં હોય. અત્યારે બીજું વર્તમાન આવ્યું તો એમાં હોય, ત્રીજું વર્તમાન એમાં હોય. પછી પાછું લક્ષ્યમાં હોય કે આટલું બાકી છે ને આટલું થશે ત્યારે આગળનું કામ થશે. એટલે આમાં કઈ ગુનો ગણાતો નથી. એટલે જે પ્રોએક્ટિવ અને થોડું પ્રોએક્ટિવ શું હોય તો કે આ કામ અટક્યું ને તો આને ફોન કરી, અહીંયા જાય ત્યાં જાય, એવું ના કરીએ. અને સમજો આવું આપણે સહજ, તમે કહો છો એવી રીતે કે તે બીજા કામમાં પડીએ. આ કામમાં એવિડન્સ ખૂટે છે એટલે બીજા કામના હેન્ડલિંગમાં કે એવું કરીએ. અને પેલું પછી સામેથી જ કોઈક આપતા બધું તરફથી એવિડન્સ આવે કે આપણે આને મળવા જવા જવું, તો કે ચલો આપણે ત્યાં જાય. એટલે પ્રોએક્ટિવ ના કહેવાય. અને પેલું તો હું પોતે ઊભું કરતો હતો કે આને મળી, આમ જાય ત્યાં જાય, આ કરીએ તે કરીએ. તો કે હવે આ લોકો કે છે અને આમ ઓવરઓલ આપણને બુદ્ધિ વ્યવહારથી સમજાય કે બધું બરોબર ચાલી રહ્યું છે, તો એ બરોબર જ છે, ચાલી શકે એવી રીતે. હા, બરોબર છે. છતાંય આપણે મેં 2 મિનિટ ઉપયોગ મૂકીશું કે ભાઈ આવને પેલા જવાબ જયારે કહે ને કે આવું ના થયું કામ, તે વખતે આપણે થોડી વાર મૂકો ઉપયોગ. શું કરી શકાય? તો અંદરથી કઈ પડઘા નથી આવતા કે હમણાં ચાલવા દો. તો પછી ના કે ભાઈ આ 3 જણાને મળીને આપણે વાત તો કરો, તો એવું કરો. એટલે અંદર વ્યવસ્થિત શું પ્રેરણા આપે છે એમ કરીને આપણે વાત પૂછી લાવો. એટલે આપણે છેવટે જ્ઞાનપૂર્વક જઈએ ને એના પરિણામ બહુ જુદી જાતના આવશે. એટલે એ જ્યારે ત્યારે જ્ઞાનથી જઈશું ને તો ઉત્તમ થશે છેવટે. હા, આપણે બુદ્ધિને વચ્ચે જોવાની ભાઈ. અને બુદ્ધિ છે ને એ કહે ને આક્ષેપ મૂકશે કોઈ. જો બુદ્ધિપૂર્વક પકડાઈ ગયો છે ને તો આ નથી કરતો, પેલો નથી કરતો, પેલા લોકો આવા કંઈક દોષિત દેખાડવાનું ચાલુ કરશે કામ ના થાય ત્યારે. ના થાય ત્યારે આપણને જો એક્ઝેક્ટ દેખાયું ને કે આ બધા સંજોગ ખૂટી પડ્યા છે ને આ અત્યારે ટાઈમ પાછો બદલાયો, હવે આ બધું જોવો શું બને છે. એટલે જ્ઞાન હશે ને અને બુદ્ધિ હશે તો તરત ડિફરન્સ દેખાશે આપણને. જ્ઞાન સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ જોઈએ છે અને બુદ્ધિ કોણે બગાડવી જોઈએ છે. એટલે આપણે બુદ્ધિ વચ્ચે લાવવા માંગતા નથી. ધીમે ધીમે જ્ઞાનથી જઈએ છીએ. નથી થયું તો છેવટે 3જો વિભાગ છે, પ્રાર્થના કરો. અને થોડું બધાને કહો ભાઈ તમારા તમને અમને શું લાગે છે, મીટિંગ આપણે ગોઠવી હોય, અઠવાડિયે 15 દાડે મીટિંગ જેવું હોય આપણું, અને એ બધો પ્રયત્ન કર્યા કરતા હોય એટલે આપણે સાચે રસ્તે છે. કારણ કે એવું છે કોઈ પણ કામની પાછળ આદુ ખાઈને પડવું ને એ સારી વસ્તુ નથી.
કારણ શું છે કે તમે કાળ પાકવા દો, સંજોગ ભેગા થવા દો. આ બુદ્ધિ શું? બુદ્ધિનો ધંધો છે આદુ ખાઈને પાછળ પડે. હમણાં કરો, જલ્દી કરો, જલ્દી કરો. હવે જલ્દી કરો. જ્ઞાન સહજ છે, ધ્યેય છે પહોંચવું જ છે, પણ સહજ હોય છે આખું. અને એ સહજનું કામ દાદા એક સરસ દાખલો આપે છે. ઉઘરાણી બાકી હોય ને તો સવારે ઉઠીને ફોન કરે, 10 વાગે, પછી 11 વાગે, 12 વાગે, પછી દોડતો દોડતો જાય ની ઓફિસમાં. એટલે આટલું બધું પાછળ પડવાનું હોતું હશે. અરે કે છે પેલો મળ્યો નથી તો પાછો 3 કલાક બેસી રહે, પાછો રાત્રે ઘરે તપાસ કરે ભાઈ ગયા ક્યાં. અરે આટલું બધું સહેજા સહેજ, દાડામાં 1-2 વખત પ્રયત્ન કરો, સહેજા સહેજ. અને સહજનો અર્થ શું થાય છે કે એને એટલો બધો ભાવ બગડી જાય કે આને સલાહ આપવું જ નથી, આટલો બધો પાછળ પડે જા. અને સહજ એટલે શું? એને આપવાનો ભાવે થયો હોય ને આપણે પસાર થતા હોઈએ, ભાઈ જય શ્રી કૃષ્ણ, મારું પેલું તમે સાંજે આવો ને, મારે આજે જ પૈસા આવ્યા છે, તમને મળી જશે. હા બરોબર. સહજમાં એ આપણે થાય, એ આપણને ભેગો થાય ને આપણે યાદ આવે પેલું રહી ગયું છે તો કે થઈ જશે, આજે સાંજે આવો લઈ જાઓ. બોલો સહજમાં ઓટોમેટિક થઈ જતા હોય છે. જે તમે 20 દિવસ સુધી દોડધામ કરી હોત તોય ના થાય. ઉલટાનું 20મે દાડે મળવાનું હતું તમે 37મે દાડે મળે, બહુ કકડાટ કર્યો માટે. અને પેલો 20 દાડે ભૂલી ગયો, મારે તો ભૂલી જ જતો હતો, કારણ હું ઉઘરાણી કરવા જવું કે સત્સંગ મારો. એટલે ફરી કામ નીકળ્યો ત્યારે ઉઘરાણી કરવા જવાની. અને પેલો કે ભાઈ આજ आप आया है तो उतना काम बाकी है हमारा. मैं तो पेलो पेमेंट बाकी है. क्या बात करता, अभी तक नहीं मिला? मैं कીધું नहीं मिला. ठीक है पहले पेमेंट ले लो. એટલે પેમેન્ટ ક્લિયર થાય, નવું કામે આપણને મળી ગયું હોય. 2 in 1. મારો ધક્કા બચી જાય સત્સંગ માટે, મારે ટાઈમ જ નથી હોતો દાદાના કામ માટે, બધા બચી જાય મારા. એટલે સહજનો તો મને બહુ અનુભવ થયા છે. ઓટોમેટિક કામ થયા જ કરતા. એક હાર્ડલી જૂજ ઉઘરાણી ગઈ હશે, તેની સામે આગલું ઘણું બધું પેમેન્ટ પ્રોફિટ થઈ ગયો. એટલે ખાસ કઈ લોસ થયો નથી એકે ધંધામાં. ધંધાને એકે વસ્તુમાં લોસ નથી થયો. જાત્રામાં 40,000 કોઈ નહીં કરે. એ ખરેખર કાગળિયા પર લોસ થયા જ, બાકી ખરેખર કોને ખબર છે. મને ગણિત મને ભૂમિતિ બધું સરસ આવડે, અલ્જીબ્રા જ્યોમેટ્રી ફાવે, પણ આ મેથેમેટિક્સમાં ખબર નહીં શું લોચા પડ્યા કરે. એકાઉન્ટ ફાવે જ નહીં કરે, જમા ઉધાર નહીં. એટલે સારું છે, નથી ફાવતું તો કેટલા બધા મળી ગયા મને. નોકરી મળી. આખો વર્ષ ધંધો કરું ને એક દાડામાં એ એકાઉન્ટ પૂરો કરી નાખ્યા. આટલું જ છે કે બધું? કેમ આટલું? એટલે કેટલો મોટો ધંધો તો કે ના, અમારે એક જ દાડાનું કહેવાય. બહુ સારી વાત છે. દરેકને કેપેસિટી હોય ને, ઘણાને આમ 50 કિલોનું વજન હોય ને તમે ફૂગ મારે તો ઉડી જાય, ને આપણા જેવાનું 5 કિલોનું વજન ભાર લાગે. પેલો પ્રશ્ન પૂરો થઈ ગયો, ખંજોળનું પૂરું થઈ જાય એટલે. હા એ તો હવે ખરેખર મચ્છર કાઢી ગયો લાગે છે. જો ખરેખર લાલ લાલ થઈ ગયું છે. ઘણી વખત ભ્રાંતિ ઉભી થાય, કેમ પેલો આપણો પલંગ પકડીને ઉભો થાય ને તો આપણે ઊંઘમાં કે ધરતીકંપ થયો. પેલો માણસ પલંગ પકડીને ઉભો થયો અને જતો રહ્યો હોય, આપણે કે હલ્યું નહીં, મને ખબર છે હલ્યું, ઊંઘમાં નહોતો કે છે હલ્યું, ખરેખર હલ્યું. હો કરીને પછી ખબર પડે કે ભાઈ આ ભાઈ પલંગ ચાલીને ઉભા થયેલા. ચાલો આપણે તો કેવું છે કે લક્ષ્મીજીને આપણે કઈ રાખવાનું હોય, સિમંદર સિટીમાં પધારજો, દાદા ભગવાનના પ્રોજેક્ટમાં બધી સહાય કરજો. આપણે ગાય છે ને, નિર્મમથે લક્ષ્મી કૃપા વ્યવહાર સુધારજો, નિર્મમથે લક્ષ્મી કૃપા વ્યવહાર સુધારજો, જગત કલ્યાણના કામમાં આવજો, જગત કલ્યાણના કામમાં આવજો. નારાયણની ભજના કર્યા કરવાની, શુદ્ધાત્મા ભગવાનની ભજના કર્યા કરો. દાદાને તો વર્ષોથી જોયેલું, એક પણ પ્રોજેક્ટ જરાય અટક્યો નથી. અને જયારે અટકે છે ને ત્યારે વધારે સારું થવાનું હોય ત્યારે અટકે છે,
અને બીજું કારણ એ હોય છે કે અહંકારના શિંગડા તૂટવાનો કાળ બાકી હોય છે. ત્યારે અહંકાર આમ તેમ થાય, મચકોડે એકબીજાના શિંગડા તૂટી જાય, પછી કામ પછી ધીમે ધીમે આગળ વધ્યા કરે. એક પણ પ્રોજેક્ટ, કેટલા કામો જોયા હશે, પણ કોઈ દાડો કામ બગડ્યા નથી, અટક્યા નથી અને મોડાઈ થયા નથી. એક્ઝેક્ટ ટાઈમે થતા જ હોય છે. હપ્તાવણીઓ ટાઈમે થઈ છે, બધું કામ ટાઈમસર થયું છે. મતલબ અહંકાર કચકચ કરતો હોય તો એ છીંગડા તૂટી જાય ને. દીપકભાઈ, આજે સહજતાની જે વાત થઈ, આપણે જે પ્રોજેક્ટમાં આપણે જે કામ કરીએ છીએ, કોઈ પણ જીવનમાં કામ કરીએ છીએ, એ સહજ ભાવે કરીએ તો એ સહજતા ઊભી થાય. હવે કોઈ પણ કાર્ય થાય છે તો એની પાછળ બુદ્ધિ હોય છે, બુદ્ધિની પાછળ આપણું કર્મ હોય છે. હવે એ કર્મને હિસાબે એ બુદ્ધિ ઊભી થઈને કામ એ સહજ રીતે જ થઈ જાય છે. હવે પણ એની પાછળ આપણું પાપ અને પુણ્ય, હવે પુણ્ય હોય તો એ કામ સફળ થાય, આપણો પાપનો ઉદય હોય તો એ આપણને કામમાં પછી આપણને વિઘ્નો આવે છે. તો મૂળ આ વસ્તુ છે ને, સહજ તો હોય જ છે, પણ છતાંય પાપ પુણ્યનો જે હિસાબ છે, હવે આપણે આ સંસ્થા કે દાદાના પ્રોજેક્ટોમાં એ સામુદાયિક હોય કે શું હોય, ઇન્ડિવિજ્યુઅલમાં તો પોતાનું હોય, આમાં કેવી રીતનું હોય? સહજ રહેવા છતાંય પણ નિષ્ફળતા મળે. એટલે આ છોટે વ્યવસ્થિત જ કહીએ છીએ આપણે, બહુ ઊંડામાં ઉતરતા નથી. કોના પાપનો ઉદય હશે કે આ કામ નથી થતું, એવું બધું ચિતરતા નથી આપણે. હા, આપણે સહજ એટલે કોને કહીએ છીએ? વાતોચીતો કરો, પ્રોગ્રામ ગોઠવો, મિટિંગો ગોઠવો, પછી ક્યાં અટકે છે વાતો શોધી કાઢો, પાછા ઉપાય કર્યા કરો. એટલે આ બધું સહજના ખાતામાં જાય છે. બધા પ્રયત્નો સહજ પાર્ટમાં છે. પ્રયત્ન ન કરવા અને સહજ રહેવું ને એ અહંકારની દખલો છે બધી. બધા જ પ્રયત્ન થવા દેવા અને કરવાના જ. આપણી ભાષામાં બોલવું પડે કરવાના, અને જ્ઞાનની દ્રષ્ટિથી થઈ રહ્યા છે તે આપણે દખલ નથી, એમાં થવા દો. વાતોચીતો કરીએ, મિટિંગો કરીએ, અને પછી જે ના બન્યું તો આપણે પછી કહીએ ને કે કોકના પાપનો ઉદય હશે એટલે નથી થયું, એવું ના બોલવું. આપણે વ્યવસ્થિત કહેવું કે ના બન્યું એ વ્યવસ્થિત છે, સંજોગ ખોટે છે, કામ થતા નથી. વ્યવસ્થિત શું આવે જુઓ. હવે વ્યવસ્થિત આવી ગયું, હવે એ વસ્તુ આપણને જે તકલીફો ઊભી થઈ, હવે એને દૂર કરવા માટે પછી આ આપણે જે ઉપાયમાં જે આપણે જે કીધું એ અસીમ જય જયકારો ત્રિમંત્ર કે જે ભાવના કે એ જ રહ્યું ને પછી. હા, એ જ. અને છતાંય આપણે વાતોચીતો મિટિંગો કરી શકીએ કે ભાઈ આનું શું કરી શકાય, કંઈક વાતોચીતો કરીએ તો કંઈક સમાધાન મળે, સોલ્યુશન આવે કંઈક. અને અંદરથી આમાં શું છે, આપણી બુદ્ધિ ઊંધી ચાલતી હોય ને એટલે પેલું અસીમ જય જયકારને બધું બોલવા બેસાડીએ કે ભાઈ હવે દાદાને પ્રાર્થના કરી છે કંઈક સારું થશે. નેગેટિવ પાર્ટ ઉડી જાય બુદ્ધિનો. એટલે હંમેશા કોઈ કાર્યનું રિઝલ્ટ એવું આવે એટલે પછી પાછળનું બધું આમ કર્યું હતું ને આમ થયું, આવી રીતને આમ થયું, એવું બધા વિચાર ઉભા થઈ જ જાય છે, એટલે બુદ્ધિ ઊભી થઈ જાય છે. એટલે એ વખતે આપણે એને વિચારણામાં નહીં લેવાનું કે પછી આ કોઈને દોષિત નહીં જોવાના. કોઈને લીધે થયું છે એવું એક પણ નિમિત્ત દોષિત દેખાય ને તો ખૂબ પ્રતિક્રમણ કરવાનું. ના, હિસાબ આપણો છે, કોઈનો દોષ નથી, આ બન્યું એ જ વ્યવસ્થિત છે. એટલે કોઈ નિર્દોષ એટલે દૂષિત ના દેખાય, પણ હવે આપણો હિસાબ જ દેખાય. હા, એ બરાબર છે. આપણો એટલે વિનોદભાઈનો અથવા તો જે સંજોગ બધા ઉભા થયા છે આમાં કોઈનો દોષ નથી. બરાબર છે. અને ખરાબ કાળે રાત પડી હોય ને તે રાતના 8 કલાક હોય તો પૂરી થાય, પછી દાડો શરૂ થાય. એ જીવનમાં આવે અને બધા સમાજમાં આવે ને બધે આવે જ. ચડતા ઉતરતા કાળ બધાને. દાડા પછી રાત આવે, રાત પછી દાડો આવે. તો આપણે શું રાત્રે 2 વાગે ઉઠીને હજુ સૂર્યને ઉગ્યા નહીં, હજુ ઉગ્યા નહીં, ક્યારે ઉગશે? અરે શું કામ ટાઈમ બગાડો, સુઈ જાવ શાંતિથી. અને શું ઊંઘ નથી આવતી તો ભગવાનનું નામ લો, એટલે આપણે અસીમ જયકાર બોલાવડાવી, બોલો કલાક. તે 2-3 કલાક પાછું ઊંઘ આવી જાય. ઉઠે, અરે ઉઠી ગઈ, આવી ગયા તો આવા ના જોતા, તું આમ તો રગવાટ કરતો હતો. હવે એને 2 વાગ્યા થઈ જાય, રાત પૂરી ક્યારે થાય? હવે 4 કલાક બાકી છે રાત પૂરી થવાની. તો આપણે 4 કલાક એ જીવનમાં રાત પૂરી થવાના કાળ બાકી હોય. કોકને 4 વર્ષ હોય, કોકને 2 વર્ષ હોય, કોકને 12 વર્ષ હોય, જે હોય તો આવવા દો ને, પૂરું થવા દો. આપણે તો પૂરું કરીને મહાવિદ્ય ક્ષેત્રે જવા માંગીએ છીએ. એક ભાવના જેટલા વાંકા ચૂકા હિસાબ બધા પૂરા થવા દો.
સીધા હોય તો સીધા પૂરા થવા દો, આડા હોય તો આડા પૂરા થવા દો, પૂરા થવા દો. ફાઇલ છે, સંભાવે નિકાલ કરીને છૂટવું છે. અને આપણા આત્માને કઈ ખોટ જતી નથી. બુદ્ધિને લાગે ખોટ ગઈ, એને તે કાગળિયા ઉપર જ હોય. ઘણું કરો તો આપણે ખાધે પીધે ના, આમ તો ઘણું ચાલે એવું છે, તું કોણ મજા કરો ને નિરાતે, કાલ તકલીફ પડશે, ના કાલ નહીં, આખું વર્ષ તકલીફ પડે એવું નથી, તો મજા કરો. એટલે આવા બધું થયા જ કરે છે. આપણા મહાત્મા કે મને રહેવા મળતું નથી અહીંયા, હું તો આવી શકતો નથી, સત્સંગનો લાભ નહીં છે. ખોટી વાત છે. અહીં બધી વ્યવસ્થા છે, આવો રહેવા એવું. બીજી કેટલાય ઘરો ખાલી છે, રહેવા મળશે તમને. તમારો સત્સંગ નહીં બગડવા દે, પણ તમારે મેં આ તો ત્યાં તૈયાર નથી થયું એટલે નથી આવતો, એમ કરીને કેટલાય સત્સંગમાં પોલ માર્યા કરે. એવું ચાલતું હશે? એવું ના આવું છે. આપણા તરફથી બધા પ્રયત્ન કર્યા કરો. એક ઉકેલનો કઈક રસ્તો શું છે પ્રશ્ન? બતાવવા વિનંતી કે નાનું મોટું કંઈક સમાજનું કામ કરવાની ઈચ્છા થાય, થોડું શરૂ કરીએ, નાનું મોટું કંઈક સક્સેસના અંદર મળતી જાય, લોકોનો સહકાર મળતો જાય, પણ પછી એ જો વર્ગણ તરીકે સવારથી રાત સુધીનો ચોંટી પડે અને ધર્મ કરવાનો કોઈ ટાઈમ જ ના રહે, એટલું બધું અંદર ઊંડા ઉતરે, તો પછી એમાંથી ધર્મ કરવાનો રસ્તો કેવી રીતે શોધવો? ના, પણ જ્યાં સુધી અજ્ઞાન હોય ને ત્યાં સુધી આવી જ બધી મુશ્કેલી બધી. અહંકારને જે માન મળ્યું એટલે પછી બિચારો એમાં જ ઊંડો ઉતરે. પૈસા મળતા તો પૈસા ધંધામાં ઊંડો ઉતરે, માન મળતું હોય તો કે આપણે બસ ઓનરરી સેવા આપવાની. ટ્રસ્ટી છે, 11 ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોય ભાઈ, અને સેવા આપું છું, પણ આમ માન ખાતો હોય, મફત ના હોય કશું. આ દુનિયા મફત હોતું જ નથી બધું. એ માનનો ધંધો ચાલતો હોય, લક્ષ્મીનો ધંધો ચાલતો હોય, સેવામાં અહંકારનો ગર્વરસ ચાલતો હોય ને હોય જ. એટલે આત્મજ્ઞાન જો પેલું પ્રાપ્ત કરી લઈએ તો પછી બધું જ સરસ ચાલે. પછી નોર્માલિટી રહી શકે કે ભાઈ આપણે સમાજનું કરે છે તે શું નામ છે આપનું? શું નામ છે આપનું? નગીનભાઈ શાહ. હા, તો નગીનભાઈ કર્યા કરે, તમે જ્ઞાન લીધું છે કે શું કહો છો? ના, હું તો અહીંયા 4-5 દિવસ અહીંયા સત્સંગમાં રહેવા આવ્યો છું. વાંધો નહીં. નગીન આપણે આમાં કેવું છે કે આપણે પોતે આત્મજ્ઞાન જો પ્રાપ્ત કરી લીધું હોય, અમારા તરફનો એ રસ્તો છે કે ભાઈ આ નગીનભાઈ તો શરીરને ઓળખવાનું પાટ્યું છે અને તમે પોતે આત્મા છો. એ તમારી સેલ્ફ રિયલાઇઝેશન જો તમને થઈ જાય તો પછી આ સમાજ સેવા કે ગરીબોની સેવા બહુ ઉત્તમ રીતે થઈ શકે. અહંકારનો અને બુદ્ધિની દખલ વગર થઈ શકે. પછી કામ સારું કરતા હોય ને 2 જણા વાંધો ઉઠાવે ને તો આપણને ભોગવટા ના આવે, અને સારું થાય એની મેં આપણો અહંકાર છકીએ ના જાય, બગડી જાય તો અહંકાર ઉતરીએ ના જાય, પછી બહુ સારી રીતે કરી શકીએ. એટલે અમારે આવો રસ્તો છે, અંદરનો રસ્તો. અને છતાં તમારે જો જ્ઞાન ના હોય અને છતાં તમારે સેવા કરવી હોય તો પછી થોડું કરે જાઓ, અને પછી એમાં પોઝિટિવ નેગેટિવની મેં અપેક્ષા વગર કરે જાઓ. ટૂંકી વાત, રિઝલ્ટ પોઝિટિવ આવે, લોકો વાહ બોલે તો કે મારી ભાવના હતી મેં પૂરી કરી છે. લોકો કહે છે આ મોટા અમે ઘરના ઠેકાણા નથી, લોકોની સેવા કરવાની, વાકું બોલે, તોય આપણે કહ્યું તારી વાત બરોબર છે, મને તો દિલમાં જે ભાવ થયો મેં ભાવ પૂરા કર્યા છે. ધીરે ધીરે ભાવ પૂરા કર્યા કરો. અને નાને પાય આપણે લોકોને ખબર પડવા દેવી. આપણા નથી કહેતા ડાબા હાથને ખબર ના પડે એવી રીતે જમણા હાથે દાન આપો. કોઈને કહેવાની જરૂર જ ક્યાં આવે છે? અને દાદા એ પાયામાં રાખેલો. અહીં કોઈ અવડી મોટી વસ્તુ બધી બની રહી છે અહીંયા, ભાઈ ક્યાંય તકતી ના મળે, કોઈનું નામ ના મળે, કોણે કેટલા આપ્યા જડે નહીં. અહીં મેં લાખ આપનારો પાછું પાણી ભરીને લોકોને સેવા આપતો હોય, પાણી પીવડાવવાની, આમ લાખો રૂપિયા આપ્યા હોય. પણ મેં અહીં તો અહંકાર અને લોભને માનને ખાલી કરવાનું છે. અહીં કમાવા માટે નથી આવતા. કારણ અજ્ઞાનમાં અહંકાર માન કમાવા માટે કરતો હોય, પૈસા કમાવા માટે કરતો હોય, માન કમાવા માટે કરતો હોય. અને આત્મજ્ઞાન થયા પછી માન અને અહંકારને ખાલી કરવા માટે, લોભ ખાલી કરવા માટે આ બધા કામ કરતો હોય છે. મારે લોભની ગાંઠ તોડવી છે, મારે માન અપમાન ખાલી કરવું છે. સમજાય છે ને? એટલે આ બહુ જુદી જાતના રસ્તા છે કે અંદર આત્માનું જ્ઞાનમાં રહી અને ધીમે ધીમે કર્મો પૂરા કરી અને છેવટે જન્મ મરણના ફેરામાંથી છૂટીએ, એ ધ્યેય છે.
કારણ કોઈ માન, ગમે તેટલું માનપાન મળ્યું તો ઠાઠડીમાં કંઈ જોડે આવવા નથી. ગમે તેટલો પૈસો કમાયો બેંકમાં પડ્યો હશે તો જોડે આવવા કરવાનું નથી. હા, જ્ઞાન અજ્ઞાન જોડે આવશે. કકડાટ કર્યો હશે દ્વેષપૂર્વક, રાગદ્વેષ, એ જોડે આવશે. અથવા ક્ષમતા રહી, વિતરાગતા રહી તો એ જોડે આવશે. તો પછી જોડે આવે એમાં જ કાળજી રાખો ને જે રહી જવાનું છે એમાં કેટલું ધ્યાન રાખીશું આપણે. સમજાય વાત છે ને?